જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે ફરીથી બધાનું એકવાર નવા વિડીયોમાં। તો ખાસ એવી બાબત પર વાત કરવાની છે મિત્રો, યુવરાજસિંહ જાડેજા દ્વારા જે પોસ્ટ કરવામાં આવી છે તેના દ્વારા કે 120+ મેરિટ રહી શકે છે। આવું શા માટે મિત્રો? અથવા તો તેને જે પોતાની જો આ તમારી સમક્ષ છે એના ટેલિગ્રામની પોસ્ટ છે। શરૂઆતમાં તેણે કીધું હતું કે પોતાનું મેરિટ 107થી 111 સુધી રહી શકે, આવું એ શરૂઆતમાં જણાવતા હતા। પરંતુ હમણાં શા માટે તેઓ કહે છે કે 120+ મેરિટ જઈ શકે છે? ભાઈ યુવરાજસિંહ 120 નહીં, 120થી વધારે કહે છે મિત્રો। તમે એની પોસ્ટ વાંચી હોય તો તમને ખબર હોય કે અવલોકન પ્રમાણે 2 દિવસ જૂની પોસ્ટ જુઓ મિત્રો તમે, કે અંગત અનુભવ અને અભિપ્રાય દ્વારા તેઓ પોતાના અનુભવને વર્ણવે છે કે સોશિયલ મીડિયામાં જે પણ મેરિટ છે તેના કરતાં ઊંચું મેરિટ જવાનું છે। અને સાથે કહે છે કે જો તમારું મેરિટ લિસ્ટમાં નામ આવી ગયું, એટલે કે જે ડોક્યુમેન્ટ વેરિફિકેશન લિસ્ટ છે એમાં નામ આવી ગયું, તો ફાઇનલ મેરિટ લિસ્ટ આવશે એમાં તમારું યાદીમાં તમારું નામ નહીં આવે। તો યુવરાજસિંહ જાડેજાનું આવું કહેવું છે મિત્રો। તો પહેલાં તો તમને કહી દઉં કે વર્તમાનમાં બધા જ એવી ચર્ચા કરે છે કે 120 આજુબાજુ મેરિટ રહેશે, તો એવું કાંઈ નથી। જો પહેલાં તમે ગણતરી કરી લો, જે આ યુવરાજસિંહ જાડેજા છે એ મૂળ શું કહેવા માગે છે। પહેલાં તો એની જૂની પોસ્ટની ચર્ચા કરીએ મિત્રો। જો માર્ક્સ કેટલા કીધેલા છે તેઓએ, જનરલ મેલ છે એના માટે 107થી 111 સુધી એનું મેરિટ રહી શકે। પછી જનરલ ફિમેલ છે એનું મેરિટ ક્યાં સુધી રહી શકે, તો કે 95થી। અને જે જનરલ મહિલા ઉમેદવારો છે એમાં 98+ માર્ક્સ જે ઉમેદવાર ધરાવતી હોય તે સેફ કહી શકાય, સેફ ઝોનમાં કહી શકાય। અને ત્યારબાદ જે પુરુષ ઉમેદવારો છે એમાં 110+, જેને પણ ગુણ ધરાવતા હોય તે તમામ ઉમેદવારો સેફ છે। પરંતુ મિત્રો હવે તમે આ સંપૂર્ણ પોસ્ટ જુઓ કે આ છે કેટેગરી મુજબ, જનરલ કેટેગરીનું। અને આપણને બધાને ખબર છે કે જનરલ કેટેગરીનું મેરિટ છે ઊંચું હોય છે, એટલે કેટેગરી મુજબ 4થી 5 ગુણ છે એ પ્લસ માઇનસ થઈ શકે છે। એનો મતલબ એમ મિત્રો કે યુવરાજસિંહ જાડેજાએ જે પહેલાંનું મેરિટ આપ્યું છે 107, તો એનું કહેવું હતું કે 107 110 આજુબાજુ જે બધી જ એકેડમી ગુજરાતની વાત કરે છે કે એટલે મેરિટ રહી શકે। તો અંગત જે યુવરાજસિંહ જાડેજાનું છે એમ કેવું છે કે 4થી 5 માર્ક્સ તેનાથી વધારે મેરિટ રહી શકે છે, અથવા તો કેટેગરી પ્રમાણે 4થી 5 ગુણ છે એ મેરિટ નીચું પણ જઈ શકે છે એમ। પરંતુ તેઓની ટેલિગ્રામની પોસ્ટ અનુસાર તેના અવલોકન પ્રમાણે તેઓ મેરિટ ઊંચું જવાની વાત કરે છે। પરંતુ મિત્રો જે અશોક ધામાની ટ્વીટ હતી તેનું શું કહેવું છે, તો કે અત્યારે જેટલા પણ ઉમેદવારો છે તેઓને લાગે છે કે મેરિટ છે 120-130+ થાય તેવું લોકોનું માનવું છે। અને તેઓને એવા લોકો પ્રશ્ન પૂછે છે કે અમે મેરિટમાં આવશું કે નહીં, તો તેણે કહ્યું છે કે હાલ 120+ જેટલા પણ ઉમેદવારોને માર્ક્સ થાય છે તે કોઈએ પણ ચિંતા કરવાની જરૂર નથી। ઓકે, જેટલા પણ 120 આજુબાજુના ઉમેદવારો છે અથવા તો પ્લસ છે તે તમામ ઉમેદવારોને નામ આવી જવાનું છે મેરિટ લિસ્ટમાં। હવે મિત્રો બંને પોસ્ટને સરખાવી શકાય, યુવરાજસિંહ જાડેજાની અને અશોક ધામા સરની। તો હવે શું માંગે છે બંને લોકો, તો કે યુવરાજસિંહ જાડેજાએ તો એમ કીધું કે અવલોકન પ્રમાણે, અનુમાન પ્રમાણે મેરિટ ઊંચું જવાનું છે, એટલે જે તેણે પહેલી પોસ્ટ કરી હતી ને તેનાથી 4થી 5 માર્ક્સ વધારે। તો તેણે કહ્યું હતું કે 107, તો 107માં 4 ગુણ અથવા તો 5 ગુણ ઉમેરો તો તમે 110થી 11, 111 આજુબાજુ અટકી શકે, 11-12। અને આ ધામાસરનું એમ કેવું છે કે 120 પાસેના તો તમામ ઉમેદવારો આવી જ જશે। તો આવી જાય એટલે એનો મતલબ એમ કે 120થી નીચું જ મેરિટ રહેવાનું છે, તો 115વાળા પણ એમાં સમાવેશ થાય, આજુબાજુના જ કહેવાય 115વાળા। તો અંદાજિત મેરિટ છે મિત્રો ક્યાંથી ક્યાં અટકવાનું છે, તો કે ખૂબ બધા મોસ્ટ ઓફલી જે કહેતા હોય તો એ 110 આજુબાજુ કહેશે, તમામ એટલે તમામ મોટા અધ્યક્ષ લોકો। પછી બીજી એક વાત છે મિત્રો કે જો ફાઇનલ આન્સર કી આવે અને ફાઇનલ આન્સર કીમાં અમુક પ્રશ્નો રદ થાય અને એનું આપણને લોકોને 2-4 માર્ક્સનું ગ્રેસિંગ આપવામાં આવે, તો જે પણ ઉમેદવારોને પ્રશ્નો રદ થયા છે અથવા તો પ્રશ્ન જે કર્યા છે અથવા તો ખોટા પડ્યા છે વ્યાકરણના, કે જે પ્રશ્નો રદ થઈ ગઈ તો તેને થોડાક માર્ક્સ મળવાપાત્ર છે, તો તેઓનું નામ મેરિટ લિસ્ટમાં આવી શકે। જેઓ મિત્રોને પણ 105+ થતા હોય, 105 આજુબાજુ થતા હોય તો તેઓનું નામ પણ આવી શકે છે મેરિટ લિસ્ટમાં। ઓકે, તો કોઈ એવી ખોટી કંઈ ચિંતા કરવી નહીં। તો મેરિટ છે વધુમાં વધુ 107થી 111-12ની વચ્ચે ક્યાંકનો આંકડો, એટલે કે 108-9 જેવું રહી શકે છે।